આજે છે ને અમારે દિવાળીનો પ્રોગ્રામ એક બાકી હતો, તો બસ એ આજે કરવાનો છે પ્રોગ્રામ, અને પાવભાજીનો પ્રોગ્રામ કરવાનો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને ચલો, સૌથી પહેલા તો બધાને જય શ્રી કૃષ્ણ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. હું છું કૈલાસ, એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી, અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની ચેનલ છે. મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસ્ય અને અસલી જિંદગી, રસોઈથી લઈને સંબંધો સુધીની. તો સૌથી પહેલા તો તમે બધા કેમ છો? આશા કરું છું કે બધા મજામાં હશો, સ્વસ્થ હશો અને વ્યસ્ત હશો, કારણ કે જે વ્યસ્ત છે એ સ્વસ્થ છે. મારું તો એવું કહેવાનું છે, કારણ કે હું આખો દિવસ વ્યસ્ત રહું છું ને, એટલે હું બહુ મસ્ત રહું છું. તો ચલો, તમે પણ મસ્ત રહ્યો અને વ્યસ્ત રહ્યો અને સ્વસ્થ રહ્યો. તો બસ મેં કાલે આવી ગયા હતા ગામડેથી. આ જે વ્લોગ છે થોડાક દિવસ અગાઉ પહેલાનો છે, અને એના આગલા દિવસે હું ગામડે થઈ ગયા હતા. તો એ દિવસે મેં વ્લોગ શૂટ નહોતો કર્યો, કારણ કે ગામડે 10-15 દિવસ રહીને આવીએ એટલે ઘરમાં હું કામ થોડુંક વધારે વધી જાય, ઝાડા સાફ સફાઈ કરવાની ને એ બધું. અને પાછી બપોર પછી ગઈ હતી માર્કેટમાં, તો જો શાકભાજી બધું લઈ આવી હતી. તો મરચાં હું આવી રીતે રાખું છું, ધોઈ નાખું, ડીટિયા કાઢી નાખું, અને કોટનનો જે આપણે ગમે એ કપડું હોય કોટનનું, એ નીચે પાથરી અને મરચાં મૂકીને ઉપર પાછી પેલું કપડું પાછું ઢાંકી દઉં. એ રીતે રાખીને તો હું એમાં જે પરસેવો થાય ને, જે પાણી વળે ને ઢાંકણામાં, એ અંદર ન જાય ને. એટલે કોલગેટ નથી કરવાની હે એમને 20 દિવસ સુધી તો મારે મરચાં આમને મારા રહેશે, પછી ખબર નહીં આગળ તો ક્યાં સુધીમાં તો વપરાય જ જાય. કે તો ચલો. ને અસ્તીબેન ક્યારના ઉઠી ગયા છે ને, ઠબુબેન જો ઉઠ્યા છે ને, એ કે મારે કોલગેટ નહીં ઘસવી. તો જો એમને મીઠું આપી દીધું કે મમ્મી મને મીઠું આપી દે એમ. ને કાલે ગામડે થયા ને, તો કાલે બધી સાફ સફાઈ કરી, તો કે ઝાડા બાળા લીધા અને પંખા લૂછા અને ઘરમાંથી 2 વાર કચરા પોતા કર્યા. અને ગામડે 15 દિવસ રહીને આવી એટલે તમને ખબર જ હશે ગામડે જતા હોય એને. તો બસ જો થોડું કામ વધી ગયું એટલે કાલે એ શૂટ નહોતું કર્યું. અને આજે ધોઈણ કાઢવાની હતી, જો કે સાદર બદલાવી. સાદર તો જો કે કાલે જ બદલી દીધી હતી આવ્યા તરત, પણ એ મશીનમાં ધોઈ દીધા હતા કપડાં. અને આજે પગલું સણિયા ધોવાના છે, તો જોઈએ હાથે ધોવાના છે. અને ગામડેથી હાડી લઈ આવી પહેરી હતી ને મેં ગામડે નહોતી ધોઈ, કારણ કે અહીંયા નંદીએ કપડાં ધોવા જાય, ઘરે જ જો કે ધોઈ છે, પણ તો એ મેં અહીંયા નથી ધોઈ, કારણ કે અહીંયા મારે જે એનું પાઉસ હતું ને, જે પાઉસમાં તો હું આગળ તમને વિડીયોમાં બતાવીશ. તો એ પાઉસ હું નથી લઈ ગઈ ગામડે, ભૂલી ગઈ હતી. એટલે નવી હાડીઓ હું એવી રીતે ધોઉં છું, શેમ્પુ જેવું આવે છે એ. અને જો બધા સોફાના કવર કાઢી લીધા છે, સોફાના કવર ધોવાના છે. ના છે હાડી આ મેં ભાણકીની સગાઈમાં પહેરી હતી. તો બધો આ લિક્વિડ છે, કઈ ઓનલાઈન મંગાવ્યું હતું મેં. તો જો આ પાઉસ પાણીમાં નાખી દેવાનું એક, અને પછી એમાં 2 મિનિટ રહેવા દેવાની, હાડી પલાળી દેવાની 2-5 મિનિટ કે એવું કઈ, ને બસ પછી એમાં હાડી પલાળીને ધોઈ દેવાની. તો જો હાલો, હવે આ કપડાં ધોઈને કાઢવાની છે. બધા થેલા કાઢ્યા છે, બધા પગલું સણ્યા, અને પેલા શું કહેવાય સોફાના કવર. તો બસ હારું, હાલો ધોઈ નાખી ફટાફટ. અને તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. મારી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયો ગમે તો લાઈક કરી દેજો. ને હું વિડીયો એડિટિંગ કરું છું ને, તો પાછળ તમને મારા છોકરાઓનો અવાજ આવતો હશે, એ થોડો તમે ઇગ્નોર કરજો. તો ચલો, હાલો કન્ટિન્યુ રહેજો. તો જો કાલે હું ને મીનાબેન ગયા હતા માર્કેટમાં, તો બધું શાકભાજી લેતા આવ્યા હતા. ને અમારે 35 થી 40 જણનો પ્રોગ્રામ છે. તો પાવભાજી પુલાવ ને બનાવવાનો છે. તો જો 3-3:30 અત્યારે વાગી ગયા છે. ને નિધિ, મોટી હસ્તી, મીનાબેન ને તમુ ભાવી બધા જો શાકભાજી સમારે છે, કે હું આપણે બફાતું થાય એમ ભાજી બનાવવાની. એટલે પછી હું આમટા જણતા વધારે જણતા એટલે થોડીક વાર લાગે, એટલે કે જલ્દી જલ્દી આપણે 3 વાગે ને તો કુકર 2-3 જગ્યાએ મૂકી દેવું એમ. તો ગાજર ને ફુલાવર ને પુલાવ બનાવવાનું છે ને, એમાં નાખવાનું છે ગાજર. ગાજર જો કે ભાજીમાં નથી નાખવાનું. અને મને શિયાળો આવે ને તો ખબર નહીં, મને દાંત બહુ દુખે, એટલે જો હું એક કઈ પાણી બનાવું છું લવિંગનું. તો જો આલ્કલાઈન પાણી આપણે લઈ લીધું એક પવાલીમાં,
ને એમાં નાખવાના છે થોડાક લવિંગ, અંદાજે જો ને 20 થી 25 જેવા લવિંગ નાખી દીધા હતા. અને આ ફટકડી જે આવે છે ને એ લીધી છે. તો ફટકડી ધોઈ દીધી અને નાખી દીધી. ના 15, 20 કે 25 જેવા એવા લવિંગ નાખી દીધા. મેં જોયું હતું યુટ્યુબમાં કે કંઈ ખબર નહીં મને, ત્યાં મેં જોયું હતું કે આ બંને વસ્તુ મિક્સ કરીને પાણી ઢાંકીને રહેવા દેવાનું 24 કલાક એવું કંઈ. પછી જે આપણે એક બોટલમાં ભરી લેવાનું. જ્યારે આપણે સૂઈએ ને ત્યારે બ્રશ કરીને સૂતા હોય કે તમે કોગળા કરીને સૂતા હોય, તમને જે રીતે આદત હોય એ રીતે, તો છેલ્લે આ પાણીના કોગળા કરીને સૂવાનું એમ. એવું કે તો એની પછી પાણી નહીં પીવાનું કે બીજા પાણીના કોગળા નહીં કરવાના. તો જો આપણે શાકભાજી બાફવા મૂકી દીધું છે એક બાજુ કુકરમાં, અને એક બાજુ પુલાવ બનાવવાનો છે ને એનો. ને હાલો હવે ડુંગળી ટમેટા સમારવાના છે. એ ટમુ ભાભીને જો આપી દીધું છે તો ટમુ ભાભી સમારે છે. ને આ છે ને એ મારે પુલાવમાં નાખવાનું શાકભાજી છે. તો પુલાવ બનાવવા માટે જો પાણી આપણે ગરમ કરવા મૂકી દીધું છે, એમાં આપણે ચોખા બાફવાના છે. તો જે હું એવી રીતે બનાવું કે ચોખા બાફું ને એની અંદર બધા વેજીટેબલ એડ કરી દઉં, એટલે જો કે એ બફાઈ જાય આપણે અલગથી બાફા કે ચેળવવા ન પડે એ માટે. અને પછી ડુંગળી ટમેટાનો વઘાર કરી દેવાનો એ રીતે. તો આગળ તમે જોજો હું કઈ રીતે બનાવું, જેટલું બતાવાશે એટલું બતાવીશ તમને. તો જો આમાં પાણી ઉકળી ગયું ને પછી ચોખા ધોઈને નાખી દીધા, અને ફુલાવર, બટેટું ને ગાજર એટલી વસ્તુ આપણે જોડે નાખી દીધી છે. એટલે ચોખા બફાય ત્યાં સુધીમાં એ બધું બફાઈ જાય. તો હાલો હવે પાવભાજી વઘારવાની છે, એની તૈયારી કરે છે. તો ડુંગળી સમારી દીધી છે ને થોડી ઘણી સલાડ માટે રહેવા દીધી છે, ને બાકીને હવે ટમેટા સમારવાના છે. તો બસ જો અમે ઘણા ટાઈમથી પ્રોગ્રામ નથી કર્યો, કારણ કે દિવાળી પહેલાં ખાસો ટાઈમ થઈ ગયો, 7મ 8મમાં કે પછી એકવાર કદાચ કર્યો હતો, બહુ નહીં યાદ મને. અને અમારા બંસીબેન હતા ને ત્યાં સુધી અવારનવાર કરતા હતા, 15-20 દાડા થાય ને એટલે કે ચાલો કંઈક પ્રોગ્રામ કરી. તો બંસીબેન જતા રહ્યા છે સુરત, અને પ્રકાશભાઈ ગયા છે જર્મની. જોકે આગળ મેં વ્લોગ મૂક્યો જ છે, ન જોયો હોય તો જોઈ લેજો. ને બચ્ચો બંસીબેન નથી એટલે થોડુંક મેનેજમેન્ટ કરવું થોડું અઘરું પડી જાય, કારણ કે હું છોકરાઓમાંથી નવરી નહીં પડતી. અસ્થિને સ્કૂલ લેવા મૂકવા જવાનું, મીનાબેનને સ્કૂલે અસ્થિને પેલુંને લેવા મૂકવા જવાનું, એટલે એ ફ્રી નહીં પડતા, એટલે ટમુ એકલી પડી જાય, એટલે નહીં હમણાં પ્રોગ્રામ કર્યા. પણ આજ કે હાલો દિવાળીમાં બધાને ચા પાણી આપણે નહીં કરવાને પ્રોગ્રામ કરી દઈએ. તો અમે પાવભાજી પ્રોગ્રામમાં નહીં કરી, ક્યારેક ઘણીવાર અમે આવું ગેટ ટુગેધર રાખીએ છીએ, પણ નહીં કરી ક્યારેય પાવભાજી. એ જોકે 1-2 વાર બહારથી લઈ આવી અને અમે ડિનર કર્યું હતું 1-2 વખત, પણ ઘરે નથી બનાવી કે આ વખતે આપણે ઘરે બનાવી. તો બસ જો ભાત સરસ ચડી ગયો છે, એમાં મેં થોડું મીઠું અને તેલ નાખી દીધું છે, એટલે એકદમ છૂટો છૂટો મસ્ત થઈ ગયો છે. ને હાલો હવે ભાજી વઘારી દઈએ આપણે. તો જો વટાણા મેં છે ને જે બધા શાકભાજી જે બાફા ને ભાજી માટે, એમાં વટાણા હું નથી નાખતી, કારણ કે મને છે ને ભાજીમાં વટાણા આખા ગમે. તો જે મેં અલગ પાણી થોડુંક લીધું તપેલીમાં, અને એ જો બાફી દીધા છે એમાં થોડુંક મીઠું અને ખાંડ નાખી. ખાંડ નાખવાનું એક જ રીઝન કે હું કલર એને એકદમ ગ્રીન રહે. તો જો વર્ષાબાને આપી દીધું છે લસણ ને આદુ, એને ક્રશ કરવાનું છે. ચલો આદુને મરચાં છે ને મિક્સરમાં કરી નાખે. આમાં છે ને કટકી પે આદુની કટકી આવે ને કુસા જેવું રે. આ લસણ છે ને? હા લસણ છે. હજી કેટલું નાખવું? ના ભાઈ મેં જો ભાજી વઘારી દીધી છે, પણ શૂટ નહોતું કર્યું, કારણ કે અથરો હેરાન કરતો હતો ને, એટલે થોડીક વાર એને ફોન રમવા આપી દીધો કે શાંતિથી મારા બધા વઘાર થઈ જાય એમ. તો જો વઘાર કરી દીધો છે ને બસ હવે બધું શાકભાજી છે ને એ નાખવાનું બાકી છે. ને આ જો પુલાવ બનાવી દીધો છે, બસ પુલાવ ખાલી તેલ મૂકી આમ ને થોડા ખડા મસાલા નાખી દીધા, ડુંગળી ટમેટાનો વઘાર કરીને જે આપણે બધું ભાતને ચેડવું હતું એ બધું નાખી દીધું. ને આ જો આપણી ભાજી બનીને થઈ ગઈ છે રેડી. અને વાગી ગયા છે 7 ને અમારે બધું કમ્પ્લીટ રસોઈ થઈ ગઈ છે. પાપડ શેકાઈ ગયા છે, સલાડ થઈ ગયું છે, ને બસ એક છાશ લાવવાની છે, અને જે પાવ બાકી છે, કારણ કે મીનાબેન ગયા છે અસ્થિને લેવા. તો મીનાબેન આવશે ને એટલે એ પાવ લેતા આવશે. ને હાલો જો 7 વાગ્યામાં આપણે મસ્ત બધું રંધાઈ ગયું છે. ને હવે જેન્ટ્સ બધા આવે પછી જમવા કે બેસી જાય, પણ પાવ હજી લેવાના છે. તો ગયા છે મીનાબેન લેવા, ને જો ગાયત્રી કરે છે પોતું. ટમુ ભાભીએ કાઢી દીધો કચરો, ને જો હું બેઠી ગઈ છું હવે સોફે. તો હાલો
જો કારીગર છે તો જો ડીકે એક લાઇટ લઈ આવ્યા હતા તો એ જોતા હતા કે કેવી લાગે એમ તો જો એ લાઇટ લઈ આવ્યા હતા કંઈક 1800ની 1600ની મને બહુ ખ્યાલ નહીં પણ એવી કંઈક લઈ આવ્યા હતા લાઇટ કેવી છે કોમેન્ટ કરીને કહેજો અને જો જેન્ટ્સે બધાએ પહેલાં જમી લીધું છે ને હવે અમારે લેડીઝને બધાને જમવાનું બાકી છે તો જો પહેલા બાર બધા બેઠી ગયા છે અડધા કે થોડા થોડા બેસીને તો બધા આવી જાય ને આમે આ લોકો બધા જે જમવા બેઠા છે ને દેવાનું હોય એટલા માટે તો જેન્ટ્સ બધા અમારા ઘરે બેઠા છે ને જો ચિંતનને ને એને બે જણને બાકી હતું રાજને ને બેને તો જો એ બે ભાઈઓ બેસી ગયા છે આ લોકોની જોડે ને હાલો અમે અત્યારે દેવાનું કામ કરીએ છીએ પીરસવાનું મતલબ કે ચાલો આ લોકો જમી લઈને પછી અમે જમશું એક પડતું હોય ને કઈ જ નહીં કે નહીં ભાભી બધું સરસ છે પણ આ કોઈ ન બોલે ને તો આપણે બધા દર વખતે કહીએ ને હા, એટલે આપણે રાકેશ ને ડાયા ભાઈ નહીં મસ્ત થયું એ પેલા જ બોલી ગયા એટલે એ બધા કયો નહીં ને તું કાનાભાઈ પેલા બોલી ગયા પણ દર વખતે હા એટલે કાનાભાઈ પેલા આ તો મને બેઠા હું એકલી બોલે તબ દિસરે મસાલા દે બોલે ના કદા તમે એ બેગે હારું મને શાક તમે બી બાકી છે પહેલા સાથી માર બાજુ આવીને એમ કરજો ને હા કોઈ તમે હું પેલા ખાસ પીવું પછી મસ્ત મસ્ત હું આવું ને લાવો લઈ દો તો આવી ગઈ ટોપલો લઈ બધા ખાઈ લીધું ના ટોપલો ભરાઈ ગયો નીચે મૂકવા જવાનો રહ્યો ખાલી ટોપલા ભરી જાય ઈ તો અમાર મમ્મીને ઉસામાં થી ભોગવું પડશે જબરા બસ આ બહુ નથી આવી જાવ પાવ લઈ લેજો ને તમે ઘણા છે આ લીધા લઈ લો છે તે લીધા આઈ પાવવાળી દીસુ નથી ચોપલામાં જામા છોકરા જેટલા તો ઓ ખાસ પીવી ધ્યાન બી થોડી લે અલા છે લે તો બસ જો બધાએ જમી લીધું છે અને વાસણમાં તો ડિસ્પોઝેબલ હતી બધી ડીશો એટલે એ એક જબલામાં બે જબલામાં ભરીને નીચે વર્ષાબા ને ઉષાબેન મૂક્યા છે ને મારે હજી કપડાં હંકેલવાના બાકી હતા તો બચ્ચો બધા જેન્ટ્સ જતા રહ્યા છે ધવલભાઈના ઘરે ત્યાં બધા બેઠા છે ને અમે બધી લેડીઝ અહીંયા બેઠી છે તો બસ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો અમારો ગેટ ટુગેધર પ્રોગ્રામનો તો આશા કરું છું કે તમને બધાને સારો લાગ્યો છે અને અહીંયા સુધી વ્લોગ જોવા માટે તમારો બધાનો દિલથી આભાર અને બસ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને બસ ફરી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ